મારે પ્રેસની મારફત કેવું છે, મને 11 વાગ્યાથી લઈ અને અત્યાર સુધી એમને બેસાડી રાખ્યો છે. મારું કોઈ પણ પ્રકારનું નિવેદન પણ હતા જે ફરિયાદ લેવાની હતી ફરિયાદ નથી લેતા. અત્યારે મને આરોપી જેવું મારી હારે બિહેવિયર કરે છે. જો તમારી સામે જ છે, મને પરાણે લઈ જાય છે, હું ફરિયાદી છું છતાંય મને આ લોકો નથી. આમ આદમી પાર્ટીના નેતા પહોંચે છે પોલીસ સ્ટેશનમાં અને કહે છે કે મારી ઉપર ફાયરિંગ થયું છે, ફરિયાદ નોંધો. અને પોલીસે તપાસ શરૂ કરતા મામલો કંઈક ઉલટો જ સામે આવ્યો અને જે નેતા આમ આદમી પાર્ટીના ફરિયાદ કરવા પહોંચ્યા હતા તેની જ હવે ધરપકડ થઈ છે અને તેની સામે જ ફરિયાદ થઈ છે. શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. ગીર સોમનાથમાં આજે વહેલી સવારથી રાજકારણ ગરમાયું હતું, કારણ કે ગીર સોમનાથના ઉના નગરપાલિકા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને તેમણે દાવો કર્યો હતો કે તેમની ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારે જે પ્રકારે દાવો કર્યો હતો કે તેમની ઉપર ફાયરિંગ થયું છે અને જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે તેમની તબિયત નાદુરસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને આ વાતની જાણ અન્ય આમ આદમી પાર્ટીના નેતાઓને થતાં પ્રવીણ રામ સહિતના નેતાઓ છે આમ આદમી પાર્ટીના, તેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય બાંભણિયાની ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને આરોપ લગાવવામાં આવ્યો હતો કે ભાજપના ગુંડાઓના ઇશારે આ પ્રકારનો હુમલો થયો છે. અને જે પ્રકારે ઉના નગરપાલિકામાં કોંગ્રેસના જે ઉમેદવારો હતા તેમણે ફોર્મ પરત ખેંચી લીધા, તે જ પ્રકારે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે દબાણ થઈ રહ્યું છે તેવા આરોપો લાગ્યા હતા. જો કે બીજી બાજુ આ મામલાને લઈને પોલીસ તપાસ કરી રહી હતી કે જે આરોપ લગાવવામાં આવી રહ્યો છે તેમાં સત્ય શું છે. તે મામલે પોલીસે FSLની પણ મદદ લીધી અને અન્ય પોલીસના જે કર્મીઓ હતા તે પણ તપાસમાં જોડાયા હતા. જો કે આ સમગ્ર મામલાને લઈને હવે ખુલાસો થયો છે. જે ઉમેદવાર કહી રહ્યો હતો કે તેની ઉપર ફાયરિંગ થયું છે તેવી કોઈ ઘટના જ ન બની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. અને આ સમગ્ર મામલાને લઈને શું ખુલાસો કર્યો છે ગીર સોમનાથના SPએ, તેમને પણ સાંભળો. ગઈકાલે રાત્રે લગભગ 9:45ના આસપાસ અજયભાઈ બાંભણિયા જે ઉનાના રહેવાસી છે એ ઉના પોલીસ સ્ટેશન ખાતે આવેલા હતા અને તેમને એવી ફરિયાદ કરી હતી કે એમના ઉપર કોઈ બે અજાણ્યા શખ્સોએ ફાયર કર્યું છે. આ એ સમયે પોતાની વ્હાઇટ કલરની બ્રેઝા લઈ અને ઉનાથી કરી અને આપણે સોમનાથ ભાવનગર હાઈવે ઉપર ગરાડ ગામ બાજુ જતા હોવાનું તેઓ જણાવે છે. એઓ પોલીસ સ્ટેશને આવ્યા પછી એમની તબિયત થોડીક નાદુરસ્ત જણાતા અને PSO પાસે એમને રજૂઆત કરતા હતા. એ દરમિયાન તેઓ ઢળી પડ્યા હતા અને એમને તાત્કાલિક પોલીસે હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા જેથી તેમની પ્રાથમિક સારવાર થઈ શકે. ત્યારબાદ આપણી પોલીસની ટીમ અધિકારીઓ સહિત ત્યાં હોસ્પિટલ ગયા હતા અને તેમનું નિવેદન લીધું હતું. અને નિવેદનમાં તેમને જે જણાવ્યું હતું કે કોઈ બે અજાણ્યા શખ્સો જે જતા હતા ત્યારે પોતાનું વ્હીકલ લઈને, ત્યારે સામેની બાજુથી ફ્રન્ટ વિન્ડશીલ્ડ ઉપરથી એમના ઉપર એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો છે અને એ પછી પોતાનો જીવ બચાવીને પોલીસ સ્ટેશને આવેલા હતા. સમગ્ર આક્ષેપોનું પોલીસે LCB, SOG, લોકલ પોલીસ સ્ટેશન, ઉના પોલીસ સ્ટેશનના PI, ડિવિઝનના DYSP અને હું ખુદ પણ ગઈ રાત્રે લગભગ સવારે 4:30 વાગ્યા સુધી અહીંયા જ હતો. એમને કરેલા આક્ષેપોનું ખૂબ ઊંડાણપૂર્વક અમે તપાસ કરી છે. FSLની ટીમ પણ બોલાવેલી હતી, કારણ કે ફાયર થયેલું છે કે કેમ, વિન્ડશીલ્ડમાં જે કહેવાય છે કે ફાયર થવાથી જે હોલ પડેલો છે એ એનાથી થયેલું છે કે કેમ, એ સમગ્ર મુદ્દાઓની ખૂબ જ તલસ્પર્શી FSLની ટીમ બેલેસ્ટિક એના તમામ સાધન સરંજામ સાથે આવ્યા હતા અને એમને ખૂબ જ ઊંડાણપૂર્વક, ચોકસાઈપૂર્વક અનેક પેરામીટર ઉપર એને ચકાસ્યા બાદ FSLના રિપોર્ટમાં એવું આવ્યું છે કે આ પ્રકારની કોઈ ફાયરિંગની ઘટના બનવા પામેલ નથી અને સમગ્ર જે આખો ઘટનાક્રમ છે એ એમને ઉપજાવી કાઢેલો છે અને એમણે ચોક્કસ તેમના સામાવાળાને કોઈ પણ પ્રકારે યનકેન પ્રકારે કાનૂની દાવપેચમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું અત્યારે અમને લાગી રહ્યું છે.
સર તો એના ઉપર કાર્યવાહી હવે થશે કે કેમ? હા, બીજું આપને એક જણાવી દઉં કે જ્યારે એ સૌથી પહેલાં એમના એ જેમ કહે છે એમના પ્રમાણે ફાયર થયા બાદ જ્યારે પોલીસ સ્ટેશન પોતાનું વ્હીકલ લઈને સીધા પોલીસ સ્ટેશને આવે છે, આ પોલીસ સ્ટેશને આવે છે ત્યારે એમનું વાહન મુખ્ય પોલીસ સ્ટેશન બિલ્ડિંગમાં એન્ટર થવાના પગથિયા પાસે છેક લઈને આવે છે અને આ સમગ્ર ઘટના ઉના પોલીસ સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વારના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થયેલી છે, જેમાં પોતે આખા વાહનમાં એકલા બેઠા છે, ડ્રાઇવિંગ સીટ ઉપરથી પોતે ઉતરે છે ત્યારે તેમના પાસેથી તેમના કપડામાંથી એક બુલેટ નીચે પડે છે. FSL પરીક્ષણમાં અમે આ બુલેટ આપી એને કબજે લીધી કાયદેસર, બધી વિવિધ પ્રોસિજર ફોલો કરી અને એ જ્યારે અમે એનું પરીક્ષણ કરાવ્યું છે ત્યારે અમને આ બુલેટ જીવંત હોવાનું જણાયેલ છે. કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં આવે છે અને જીવંત બુલેટ લઈને આવે છે કે પોતાના કબજામાં આર્મ્સ એક્ટ પ્રમાણે હથિયાર કે ફાયર આર્મ્સના કોઈ કારતૂસ રાખે તો એ આપણે જાણીએ છીએ કે આર્મ્સ એક્ટ પ્રમાણે એક ગુનો બને છે. તો આ બુલેટ એમની પાસે ક્યાંથી આવી, શા માટે લાવ્યા હતા? કારણ કે જો ફાયર થયેલું હોય એમના આક્ષેપ પ્રમાણે તો બુલેટ લાઈવ તો મળવી જ ના જોઈએ. બીજું કે બુલેટ મળે છે તો FSL વિવિધ પરીક્ષણ કર્યો છે, એના ઉપર ગન પાવડરની કોઈ હાજરી જણાઈ આવેલ નથી. જે જગ્યાએ વિન્ડશીલ્ડ ઉપર બુલેટ ફાયર થઈ છે એ જગ્યાએ પણ FSL વિવિધ પરીક્ષણો કર્યા છે, એના ડાયામીટર માપ્યા છે. બુલેટનો જે ડાયામીટર છે અને વિન્ડશીલ્ડમાં જે હોલ પડ્યો છે એના ડાયામીટરમાં પણ ઘણો બધો અંતર આવી રહ્યા છે. આ પણ શંકા ઉપજાવે છે. કોઈ પણ ફાયર આર્મ્સમાંથી જ્યારે બુલેટ ફાયર થાય છે ત્યારે એના ઉપર ગન પાવડરની હાજરી આવતી હોય છે, એ હાજરી પણ નથી મળતી, વિન્ડશીલ્ડ પર પણ નથી મળતી. આ ઉપરાંત વાહનમાં અંદરની સાઈડથી પણ કોઈ પણ જાતનું બુલેટના કોઈ પાર્ટિકલ્સ મળતા નથી. એટલે આ બધી બાબતો એક મોટી કોન્સ્પિરસી તરફ લઈ જાય છે અને સમગ્ર ઘટનાક્રમ ઉપર એક શંકા ઉપજાવે છે. અને મોડી રાત સુધી FSL અને અમારા પોલીસની વિવિધ ટીમો ગણમથલના અંતે અમે આ કન્ક્લુઝન ઉપર આવ્યા છીએ કે આવો કોઈ બનાવ બનવા પામેલ નથી ફાયરિંગનો. અને આ જે વ્યક્તિ છે અજય ભાણાભાઈ બાંભણિયા ઉનાવાડાના વિરુદ્ધમાં એમના કબજામાં, કારણ કે પોલીસ સ્ટેશનના CCTVમાં આ આબાદ રીતે કેચ થઈ ગયું છે, તો એના આધારે એમના કબજામાં જે બુલેટ રહેલી છે એના ઉપર ઉના પોલીસ સ્ટેશનમાં BNS ભારતીય ન્યાય સંહિતાની કલમ 212, 217, 214 અને આર્મ્સ એક્ટની કલમ 3 અને 25(1) અનુસાર એમના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટનો ગુનો નોંધવામાં આવેલ છે. સર એ કાચમાં હોલ પડ્યું છે તો આખરે શું તપાસમાં બહાર આવ્યું છે કે કઈ રીતે હોલ પડ્યું છે? તપાસમાં જે બુલેટનો ડાયામીટર છે અને એમાં જે વિન્ડશીલ્ડ ઉપર જે ડાયામીટર છે એમાં મેં આપને અગાઉ કીધું કે એમાં ડિફરન્સ છે, તો આ એક શંકા ઉપજાવે છે. આ હવે તપાસનો વિષય છે કે આ હોલ કેવી રીતના પાડવામાં શક્ય છે કે કોઈ ધારદાર પદાર્થથી પણ પાડી શકાય છે. જે વ્યક્તિએ આ ઘટના ઘટી છે સંપૂર્ણ કાવતરું રચ્યું છે, કરવા પાછળનો હેતુ શું હોય છે? કે કારણ કે અત્યારે ચૂંટણીનો માહોલ છે, એ આપ લોગ સમજી શકો છો કે ભાઈ શા માટે રચ્યું છે. હું આપના માધ્યમથી એક વાત બહુ ક્લિયર કરી દેવા માંગુ છું કે આ રીતે કાયદાનો અને પોલીસનો દુરુપયોગ કરી પોતાના સ્વાર્થ સાધનારા તત્વોને હું ખાસ ચેતવણી આપવા માંગુ છું. અને આ કેસ આ જિલ્લા માટે અને સમગ્ર રાજ્ય માટે એક સીમાચિહ્ન રૂપ બની રહેશે કે જ્યારે તમે કોઈને ખોટા ફસાવવા માટે અથવા તો પોલીસ અને કાયદાનો દુરુપયોગ કરી અને જ્યારે તમે કોઈને નિર્દોષને ફસાવવા જાઓ છો તો એનું પરિણામ શું આવે છે અને તમારે એની કેટલી ગંભીર કિંમત ચૂકવવી પડે છે. અત્યારે એ કાર્ટિજ સામાન્ય રીતે જે દેશી કન્ટ્રી મેડ હોય છે, જેને આપણે સામાન્ય ભાષામાં કટ્ટો અથવા દેશી તમંચો કહીએ છીએ, એવાનું હોવાની અમને અત્યારે શક્યતા જણાઈ રહી છે. હાલ પૂરતું કબજે નથી કર્યું, કારણ કે અત્યારે અમારું ફોકસ ફાયરિંગ થયેલું છે કે કેમ એ ઘટના ઉપર જ રહેલું હતું. ફાયરિંગનું આ અમારે ક્લિયર કરતાં આ વસ્તુ અમારે ધ્યાને આવે છે. એના CCTV પણ હું તમને શેર કરીશ કે એ ભાઈ જ્યારે ગાડીમાંથી ઉતરે છે તો એમના શરીર ઉપરથી બુલેટ નીચે જમીન ઉપર પડે છે અને પછી
એક પોલીસવાળાને દેખાય છે કે ભાઈ આ બુલેટ શું છે કે શું છે, અને પછી એ કાયદેસર પંચનામું કરીને આપણે બધી પ્રોસેસ કરીએ છીએ. એટલે બુલેટ રાખવી, ફાયર આર્મ્સ રાખવું એ આપ જાણો છો કે એક ગુનો છે, અને એના આધારે જ એમના વિરુદ્ધમાં ગુનો નોંધાયો સર એ આમ સામેની બે વ્યક્તિનું નામ છે, એ વ્યક્તિ કોણ છે એ કઈ તપાસ છે. એ તપાસનો વિષય છે. એમને અજાણ્યા શખ્સો કહ્યા છે. હવે એ કોના ઉપર કરતા હોય એ એમનો પ્રશ્ન સર છે. અટકાયત કરી છે આની? અત્યારે અટકાયત કરી છે અમે, અને અત્યારે થોડુંક એમની તબિયત બગડી છે એટલે અત્યારે એમને જે પ્રાથમિક સારવાર માટે લઈ ગયા છીએ. અટકાયત કરીને આગળ આ એમનું ઘટનાક્રમમાં કોણ કોણ સામેલ છે, આ કાવતરું રચવામાં એમની સાથે કોણ કોણ સામેલ છે, અમે એમને પણ પકડશું. અને આપના માધ્યમથી હું ફરીથી એક વખત એક કડક સંદેશો આપવા માંગુ છું કે આવી રીતે પોલીસ અને કાયદાનો જો મિસયુઝ કરશો તો તમારે ગંભીર કિંમત ચૂકવવા તૈયાર રહેવું પડશે. ગીર સોમનાથના એસપી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય બામણિયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને જ્યારે પોલીસ સ્ટેશને તેઓ આવ્યા હતા ત્યારે તેના સીસીટીવીમાં પણ સામે આવ્યું છે કે જ્યારે તેઓ ગાડીમાંથી ઉતરતા હતા ત્યારે તેમની પાસેથી જ જીવતા કારતૂસ એક છે તે તેમના પાસેથી જે હોય છે તે નીચે પડે છે અને ત્યારબાદ તેઓ પોલીસ સ્ટેશનમાં દાખલ થાય છે. બીજી બાજુ જે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે તેમાં એ પણ સામે આવ્યું છે ગાડીના કાચ ઉપર જે ગોળી વાગવાથી જે નિશાન પડ્યો હોવાનો દાવો કરવામાં આવતો હતો તેની રેડિયસ છે તે ગોળી સાથે મેચ નથી થતી. તે પણ એક FSLના રિપોર્ટમાં સામે આવ્યું છે અને પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા જે દાવો કરવામાં આવ્યો હતો તે સંપૂર્ણ ખોટો હોવાનું સામે આવ્યું છે. પહેલાં તો આ સમગ્ર મામલાને લઈને જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારની ધરપકડ કરવામાં આવી ત્યારે તેણે શું આરોપ લગાવ્યા તે પણ સાંભળો. પ્રેસની મારફત કહેવા દો. મારે પ્રેસની મારફત કહેવું છે, મને 11 વાગ્યાથી લઈ અને અત્યાર સુધી એમને બેસાડી રાખ્યો છે. મારું કોઈ પણ પ્રકારનું નિવેદન પણ અહીં જે ફરિયાદ લેવાની હતી ફરિયાદ નથી લેતા, અને જાણો કેમ હું આરોપી હોય એમ આરોપી તરીકે મને બેસાડી રાખ્યો છે. હું જ્યારે ફરિયાદી છું, મારી ઉપર આ બનાવ બન્યો છે, મને મારી નાખવાનો કોશિશ કરી છે, અને આ કાળુભાઈ ચનાભાઈ રાઠોડનું એટલું હાલે છે. આ જાણે કેમ ભાજપવાળાએ મારી ઉપર ષડયંત્ર ખોટું રચ્યું અને આવી રીતે ફાયરિંગ કર્યું, છતાંય મને બેહાડી રાખ્યો છે અને મારી કોઈ પણ પ્રકારની અત્યાર સુધી ફરિયાદ લીધેલી નથી. અને મારા ફોટા પણ પાડ્યા છે. બે પોલીસવાળા હાથમાં આમ રાખીને ફોટા પાડ્યા છે ખોટા. શું મામલો છે ભાઈ અજયભાઈ? મામલો એ આખો છે, મારી ઉપર કાલે ફાયરિંગ થયેલું અને ફાયરિંગમાં મેં જણાવેલું કે આવી રીતે મારી ઉપર ફાયરિંગ થયેલું, પણ એ પોલીસવાળા પોલીસ સ્ટાફ આવેલ અને પોલીસે કીધું કે ફાયરિંગ થયેલ એ ફાયરિંગ છે. અત્યારે મને આરોપી જેવું મારી હારે બિહેવિયર કરે છે. જો તમારી સામે જ છે, મને પરાણે લઈ જાય છે, હું ફરિયાદી છું છતાંય મને આ લોકો નથી. આવી રીતે થોડું હોય પણ આ લોકો આપે સાંભળ્યા ઉના નગરપાલિકાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય બામણિયાને, અને અત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારની ધરપકડ કરવામાં આવી છે. ચૂંટણીના 48 કલાક બાકી છે તેવામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે પોતાના જ વિરુદ્ધ તેણે કાવતરું રચ્યું હતું અને તેના બદલામાં હવે પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે અને તેની ધરપકડ પણ કરવામાં આવી છે. આ પ્રકારના વધુ સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.